બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર અત્યારે પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। કારણ કે એક તરફ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષથી ખેડૂતોને એક બાદ એક કુદરતી આપત્તિના કારણે ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે। તાજેતરમાં જ પડેલા ભારે વરસાદને પગલે મગફળી અને બાજરીના પાકમાં ખેડૂતોને મોટું નુકસાન થયું હતું અને તેવામાં બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે। ત્યારે પાક નુકસાન અને ખાતરમાં સર્જાયેલી અછતને લઈને સરકાર પાસે ખેડૂતો યોગ્ય નિર્ણય લે તે માટે આજે બનાસકાંઠા જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા દરેક તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી આધારિત જિલ્લો છે, પરંતુ વર્ષ 2025ની શરૂઆત સાથે જ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો એક બાદ એક પાકમાં નુકસાન વેઠી રહ્યા છે। એક તરફ કુદરતી આપત્તિના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો નુકસાન ભોગવી રહ્યા છે, તો બીજી તરફ વાવેતરના સમયે જ ખાતરની અછત સર્જાતા ખેડૂતો બંને બાજુથી મુશ્કેલીમાં મુકાયા છે। ઉનાળાના સમયે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બાજરીના પાકમાં નુકસાન થયું છે અને ત્યારબાદ ખેડૂતોને ચોમાસામાં મગફળીના પાકમાં પણ ભારે નુકસાન જોવા મળ્યું છે। એટલે કે આ વર્ષની આખી સિઝન બનાસકાંઠાના જિલ્લાના ખેડૂતોએ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે નવા વાવેતર સમયે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછત સર્જાઈ રહી છે। ખાતરની અછત સર્જાતા ખેડૂતો ખાતર માટે વહેલી સવારથી જ લાઈનોમાં કતારબદ્ધ ઊભેલા જોવા મળી રહ્યા છે। ત્યારે તમામ પરિસ્થિતિઓને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા દરેક તાલુકાઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભારતીય કિસાન સંઘના આગેવાનોની માંગ છે કે સરકાર દ્વારા જે ખેડૂતોને વરસાદના કારણે નુકસાન થયું છે તેનું વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે અને જે ખાતરના ભાવ વધ્યા છે, અછત સર્જાય છે, તે પણ યોગ્ય નિર્ણય સરકાર કરે અને જો આવનારા સમયમાં ખેડૂતલક્ષી નિર્ણય સરકાર નહીં લે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે। તેની તમામ જવાબદારી સરકારની રહેશે। મારું કહેવું એમ છે કે વારંવાર સરકાર ઉચકે ને ભૂચકે ભાવ વધારો ગમે તે વસ્તુમાં હોય, ખાતરમાં હોય, બિયારણમાં હોય, અને અમારે જ્યારે બિયારણ ખરીદવું હોય ને ત્યારે ભાવ ઉચકી જાય, ઉપર જતા રહેશે। તો હું તો કહું સરકારશ્રી એક ધ્યાનમાં લઈ અને બધું સરખું રાખે। ખેડૂતને મનપસંદ ખાત મળવું જોઈએ, મનપસંદ બિયારણ મળવું જોઈએ અને સમયસર મળે, એ મારી માગણી છે। અને ઉપરથી સરકાર એમ કહે છે કે ખેડૂતની આવક બમણી થઈ જશે, આમ થઈ જશે, મોટા મોટા વાયદાઓ કરે છે। સાહેબ આવા ખોટા વાયદા મત કરો, તમને ભગવાન માફ નહીં કરો, યાદ રાખજો। આ ખેડૂતોના ગરીબોને ભલું કરજો અને અભળી જજો સરકાર। મારી બે જોડેથી વિનંતી છે અને આ ખેડૂતો કંઈક ભલું વિચારે। આજ રોજ ડીસા તાલુકાની કારોબારી ભારતીય કિસાન સંઘની અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। એમાં અમારા મુદ્દા છે રાસાયણિક ખાતરનો જે તાજેતરની અંદર ધરખમ જે ભાવ વધારો કર્યો છે એ તાત્કાલિક પાછો ખેંચે। બીજું છે જે મગફળી અને બાજરી વરસાદ આ વખતે 15 દિવસ વહેલો આવવાથી બિલકુલ ઉનાળુ પાક પણ નષ્ટ થઈ ગયો છે અને ચોમાસું જે વાવેતર કર્યું છે એ પણ પાણી ભરાય અને નષ્ટ થઈ ગયા છે। 2025નું વર્ષ ખેડૂતો માટે તો આફત બનીને આવ્યું છે। એટલે અમારી સરકારને રજૂઆત છે કે જે રાસાયણિક ખાતરનો ભાવ વધારો કર્યો છે તાત્કાલિક અસરથી પાછું ખેંચે। જે સરકારની ધ્યેય છે કે પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનું, પણ પ્રાકૃતિક ખેતી તરફ આમ ના વળાય। તમે પહેલાં નશાવાળા કરી નાખ્યા ને પછી એમ જ કે હવે નશા વગરની જગ્યાઓ હોય અને એમાં પ્રાકૃતિક ખેતી ઉતારા ના આવે। કેમ કે મોદી સાહેબે કીધું કે 2022ની અંદર ખેડૂતની આવક અમે ડબલ કરીશું। સાહેબ ડબલ તો નથી થઈ આવક, પણ ખેડૂતની અત્યારે કમર તૂટી ગઈ છે। જે એમ જ કે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ ભાવ મળતા નથી અમને, અને ખેડૂત દિવસે ને દિવસે એમ જ કે કંગાળ બને છે।